સો ગાઈસ વેલકમ ટુ માય વ્લોગ. તો આપણે હવે જસ્ટ કે કોલેજ જવાનું હતું ને વરસાદ આવી ગયો તો તેને લીધે કોલેજ ગયા નહોતા હે ને. તો આપણે શું ભાઈ કપડાં ચેન્જ કરી નાખ્યા બેન અને હવે આપણે જવાનું હું વિશાલ બહાર. તો બાઇક નીચે પડ્યું છે તો આપણે બાઇક લઈને હવે આપણે નીચે જવાના છીએ હે ને. વરસાદ બહુ આમ જોરદાર આવે હે ને. તો આપણે બાઇક વિશાલ ચાલી લઈ ગયો અને ચાલી લઈને વિશાલ બાઇક ચાલુ કરવા બેન. તો હવે આપણે જેવી વરસાદમાં પલવવા માટે તો ગાઈસ હવે આપણે વરસાદમાં નાવા જવાનું વિચારીને વિશાલ હું તો આપણે તો ગાઈસ હવે હું વિશાલ બહાર જઈ વરસાદ મન થયું હોય બેલ હું when you say I'm the one you're so is it a love yeah is it a love yeah it's so સપડા આ તો બેલથી પાણી ભરાઈ ગયું લો બોલો સમજો વાહને કેવે જાવ સમજો હવે આપણે જવાનું પીસ કરે જવાનું વિચાર પીસ ઉઠાવવાના હતા મને ભાઈ હું તો હવે પાછા જઈએ અહીંયા અમે લોકો અહીંયા મારે ખરા શું કહું છું ને આજે હાથમાં આવી ગયો લે કીધું આજે હવે તો નાતો તો ને 3 થી 4 વાર મારા હાથમાં આવી ગયા તકલો જલ્દી થાવું વિશાલ ક્યાંક કેઆરએમના કંઈ વિડીયો ઉતારો હોય તે ત્યાંથી ફરીને આવે જતો Die. Why they wanna move like that? Where you want gone? Why you want act like that? Why you play hard? No rush, go and move down. અને અમે લોકો અહીંયા આવી છીએ શું કહે અહીંયા ખબર શું હોય પણ એટલું મને ખબર એરિયા આવી ગયો ખબર અહીંથી આપણે નીકળી અને આપણે ક્યાં જવાનું અહીંયા ટીઆરપી તો આપણે સીધા જઈએ ટીઆરપી તો બીજી સુધી અગાઈ રહેવાની નહીં કીધું તો બીજી સુધી વરસાદ આવવાનો છે યાર કાલે આવશે વરસાદ કાલે લેતા આવતા મળે તો ખાલી પાણી અમને ખાલી યાર તો એને કોઈ હાથ રહી નહીં ભાઈ મણી વાંચી મમ્મી અમે વરસાદ પડી ગઈ करे जो मम्मी करे देखो ने मम्मी बोल दे करने के कपड़ा पड़ा नहीं किया अरे हाँ ये मम्मी गए नहीं है बा पपोया है जरा अरे करो कितना तेरे के बात में सब लिख दिया था मतलब अच्छा ये सब अपना ये तैयार किए અને આપણે જાણે છે અંદર હમણાં નોકરી લાગ્યો ક્યાં કઈ જગ્યાએ ત્રીજા વાળે હજે તો શું બધા ક્યાં શું ભાઈ ખબર નહીં હજે તો ખબર નહીં આપણે આ જતા લાગે કોઈ આવી નહીં હોય વિશાલને કઈ પગાર પણ નથી રાખતા એ ખાલી શીખવા માટે જાય છે એના ભૂકુરમાં થોડો શોખ છે ને એટલે સમજે એટલે એમને કાં અમે કદી જતો નહીં ચાલ અંદર જે બેવું આપણે અંદર આપણે ઘરે તો આવી ગયા છીએ લાઈક હવે આપણે ઘરે આવી ગયા છીએ અને હવે વરસાદ બહુ આવી ગયો તો હું તો આવી ગયો ઘરે અને વિશાલ જે હોય એ ભાઈબંધ બહાર હે ને તો એને એટલે જતો જ મને કહે કે મારે જવું હોય બહાર તો એ કામ કરતું બહાર જઈ ગયા અને મારા અમે નોકરી જવાનું હતું તો આપણે ઘરે આવી ગયા હતા અને જો મેં એક્સપેક્ટ એટલું નતું કર્યું કે આજે આટલું બધું વરસાદ આવશે આમ જો આખો રોડ ભરાઈ ગયો પાણીનો હો ભાઈ પછી અમે પીસા ઘર બચી ગયા તો ત્યાં તો તમે વિચારો એનો રસ્તો થોડો નીચો હોય ને તો બધું રોડનું પાણીના ઘરે બાજુ આવે એટલે એમને લાઈનમાં તો લાઈનમાં તો એને બધું ભરાયું હોય ના આટલો અડધો પગ જતો રહેતું આખો એટલું પાણી હતું અને અત્યારે બધા ઠંડી લાગે ને બોલો મેં તો આમ થાય કરતું મને અને જો મેં શું કરી તો આપણે વિચારી જવું ના જવું વરસાદ તો બહુ આજે ફોન પકડ્યો તો વિશાલનો અને વિશાલ તો બહાર જતો એટલું જો વરસાદ જો નહીં હવે
સમજો લોકો આમ જો પેલા પાણી નીચે ઓલા વિચારા કે સીધા જઈએ અહીંયા ત્યાં જો મારા બાબા વિચારા કે શું કરીએ ત્યાં જવા માટે હવે જવા માટે જગ્યા હા આપણો રૂમ મસ્ત મજબૂત થઈ જાય ના હોય રૂમ બરાબર ના પપ્પા દેખાય છે ત્યારે આપણે મકાનમાં જે ઉપર આપણે બીજું મકાન બનાવવાનું સ્ટાર્ટ કરી નાખ્યું હોય તો એના માટે એમને ડિઝાઇન મોકલી ઠીક છે મસ્ત અચ્છા એટલે અડધું થઈ ગયું નહીં આખું થઈ ગયું શું ખાલી ઉપર ચાલુ કરવાનું હા હા જોઈએ આજે અમારી ડિઝાઇન જોઈએ બધા જિલ્લા દિવસ સુધી બની જશે બની ઉપર ધાર ભરીને પ્લાસ્ટર કરી દેવાનું બધું મારે જોઈ શકું એટલે એ રીતે કામ આપણે વરસાદ પડી જાય બધા નહીં આવી જાય વાસણ પડી નાખી તમે બહારના તમે આખા બહારનો નજારો બતાવો જોઈ શકો છો બહાર બહુ વરસાદ પડી રહી છે બહુ હલે છે બહાર બહુ વરસાદ પડી રહ્યો છે એક થોડો બી શકો છો પાણી ભરે છે એટલે કાકા આપણે કાકી છે અને આ આખો રોડ આખા રોડમાં પાણી આવી રહી છે જો ગાઈસ હવે આપણે છે ને વિશાલ એક તો કપડા આમ ચેવા મૂકી દીધું જો એમ જો ખાલી ભાઈ યાર હું એ કપડા કેવી રીતે મૂકું યાર હવે પડી કેમ જાય યાર હવે જો કમ્પ્લીટ આવતા અંદર કપડા મૂકવાનો યાર ઓલો બહાર મૂકી આવતા કપડા અંદર મૂકવાનો ઓલો વિશાલ બહાર મૂકી દે મને તો ખબર જ નહીં આમ તો ખાલી વરસાદ કેટલો હતો આમ તો ખાલી દેખાય તો આમ તો ઘર વરસાદ ચાલે વિચાર આવો કે નોકરી જવું નહીં જવા આપણે નહીં જવું એવું થાય પણ હું કરું જવું તો પડતું થાય સમજો આ બધું તમે દેખા તો કાચમાં એટલું બધું દેખાય નહીં પણ જો ઓલું આ બધું પાણી ત્યાં આવવા જાય બોલ આખો રોડ બ્લોક થઈ બિચારાનો યાર ઓલો ભાઈ જો તમને દેખાતો હતો દેખાડું જો ઓલો ભાઈ જ્યાં દેખાય દેખાતું નહીં અહીંથી પણ મને દેખાય હા એ ભાઈ જો ત્યાં દેખાય ઓલો ભાઈ જાય એ ભાઈ જો પૂજો હેઠતો જાય ચાંદનો ભાઈ પાણી એટલું બધું ભરાઈ ગયું ને કે તો વિચારતો નહીં યાર તો ભાઈ આમ જો કેટલું પાણી ભરાઈ ગયું અહીંયા તો અડધો પગ ડૂબી ગયો ભાઈ અને વરસાદ બંધ થવાના નામ લેતો નથી તો પાણીના ગાડીવાળા એક તો ઉડાડતા જાય તો યાર તો હવે મમ્મીને લેવા જવાનું પ્લેન મમ્મી કહે કે હું છું કે એટલે મમ્મી નિશાળે હા અને હું નિશાળ પાપો આવ્યો બાઇક ત્યાં પાછળ મૂકીને આવ્યો હું કારણ કે વરસાદ બહુ બધો હતો ને એટલે અહીં આવતું નહોતું બાઇક તો પછી હું બહાર મૂકીને જ આવ્યો હે ને કે મમ્મીને લઈ લે છે તો મમ્મી લઈને આવી ગયો હું અને કોણ કહેતું કે પાણી વરસાદ નહીં આવે આટલો બધો વરસાદ આવે ને કોઈ કહેતું કે વરસાદ નહીં આવે એટલે ન્યૂઝમાં પહેલાં એવું હતું કે વરસાદ નહીં આવે વાદળો વચ્ચે હટી ગયા વાદળો બધા હટી ગયા તઈ કહેતા હતા અરે એટલે વરસાદ નહીં આવે અને આમ તો જો વરસાદ તો વચ્ચે આખું પુલ ભરાઈ ગયું અહીંયા તો ભાઈ હવે મનમાં મીઠી તો બરાબર ખાલી હતી બાઇક ત્યાં હું તો બસ બાઇક ત્યાં હામે મૂકીને આવી બાઇક ત્યાં હામે પડી ઓલી ચોકડી ના હવે તો અહીંયા મૂકીને આવી ગયું કંઈ ના થાય હું ઊભો ને હું ત્યાંનો આખા ગામમાં ફરીને બાઇક લઈને આવ્યો હું ચાનો રસ્તો પહોંચીને આવ્યો હું ઘડીકમાં તો જે જગ્યાએ પાણી હોય ને એ જગ્યાએથી પાછો પછી જે જગ્યાએ પાણી વધારે હોય એ જગ્યાએ પાછો જતો રહું પચવા કરતો મેં રસ્તો બદલાયો બોલ માણ પહેલો હું એ ફક્યો અહીંયા અને તો અહીંયા પાણી જોવા મળ્યું આ મેડ જો મોડમ પાણી આવ્યું યાર પડી આગળની કેમેરાની ક્વોલિટી ખરાબ થઈ ગઈ બોલ અભી ભાઈ ના આખે સુધી હોય ત્યાં બોલ મને ખબર થતા નથી બોલ આખે સુધી ત્યાં પડ્યું હોય પાણી
ઘુમાડો હશે પણ હું વિચાર ક્યારના ફળ કરી ખબર તમને ઓલે પડી જાય સામે ઓલે કાઢી લેશે આપણે યાર એનું ટેન્શન ના લઈ તું ખાલી ત્યાં ઊભી રહેજે ફાઇનલી આપણે બાઇક લઈને પહોંચી તો જઈએ અહીંયા હવે નીચે ઉતારલો એનું ફાઇનલી ઘરે આવી ગયો છે અને આઈને કીધું નથી કેટલો બધો વરસાદ આવી ગયો ખાલી આમ જો ખાલી વરસાદમાં આ ઓલો આખો રોડ ભરાઈ ગયો હમણાં હું ગયો તાણે આટલે સુધી પાણી હતું હવે આખું રોડ આમાં ભરાઈ ગયું દેખાય ભાઈ 2 દિવસે કઈ યાર મોંઘી પડી પહેલા વરસાદ ચાલતો હોય મજા આવી અને હવે સજા આવે વગરની શું કરી મારે ફેટા કાઢવું પડશે યાર નહીં કઈ મારા ફેટા કાઢવું પડશે યાર ઘરે આવી જો બચરાવાની ટીમ આવી ગઈ વરસાદ તો વરસો જ ગયો અરે યાર તું વરસાદ કેટલો વધ્યો આમ ખાલી સવારના વરસાદ નતો સરસ અમને ખાલી રોડ આખો ભરાઈ ગયો ભાઈ પહેલા તો સવારે ખાલી એક જ રોડ બ્લોક થઈ ગયો હવે બંને રોડ બ્લોક થઈ ગયા હવે તો દેખાતો નથી રોડ આમનું ખાલી પાણી અહીંથી ભરાઈ ગયું ઓલી બાજુ પાણી ભરાઈ ગયું હોય અને એક તો વરસાદ રૂકવાનું નામ નહીં લેતું બોલો ભાઈ અને મારે જવું છે વાઇપર લેવા માટે તો વરસાદ એટલો બધો ફૂલ કે ઘડી બાંધી ગઈ છે તો પડી ગયો હું આમ છું ખાલી पानी क्या नहीं निकल मेरे बेटा है ना साफ कर रहा है गटर ना पानी आ गया है ना सब देखो साफ कर रहा है ना हाँ कैसे भी काम हमारे है ना ऊपर रह रहे पर पानी बहुत आ रहा है इसलिए हाँ पानी इतना फेंके है आ तो पवन बहुत चढ़ो झाड़ा ने बाड़ो बधा भागी नाखवाना हाथ हाँ आज वरसाद फूल हो पवन एटलो हो जो एटलो झाड़वा बधी गंदकी लईने आवा आ बाजू ए हार को बहु धोई गयो हमणा बपोरे केवुं हतुं जो पाणी जेवुं भराणुं पवन बहु हो बारिश तो इतनी बहुत थई है ते पवन जड़े बहुत है गाड़ी फंस गई है जो ये बोर्ड हतो ने बोर्ड लगाएलू ये टूटी गયું हो ओली कचरा पेटी है ना हमारी डूबी गई है सब रोड पर पानी भर गया है हमारा मेहुल काम कर रहा है अभी विशाल અને પપ્પા બે બેઠા વરસાદ જો ટીમાં દીખી આ દાંત કાઢો પાડે વિશાલે દાંત કાઢો પાવો તો એ સમજો વરસાદ તો હજુ વધતો જાય અને ઉપરથી 2 રોડ બ્લોક થઈ ગયા લગતી આમ જો ખાલી અને પરથી જો એક બીજો ડસ્ટબિન હતું એ ઉડતું બોલે એટલે તરતું ત્યાં જતો રહ્યું આમ જો આ એ ઉડતું એટલે જે હોય પણ તરતું ત્યાં જતો રહ્યો આમ જો દેખાય ઓલું જો આ બોર્ડની બાજુમાં કંઈ દેખાતું હતું ત્યાં જો વરસાદ તો યાર જે હોય હજુ વધતો રહેશે અંબા કાંઈ કીધું હજુ વધશે વરસાદ આ વિડીયો અહીંયા એન્ડ કરીશું તો ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો તો મળી આવાના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય